હેલો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. વોટ્સએપ એક નવું ફીચર લઈને આવ્યું છે જેની શરૂઆત ભારતમાં થઈ ચૂકી છે, જે છે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ. બેઝિકલી આ વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ એ છે શું? જે છે હવે તમે કોઈ પણ વોઇસ મેસેજ સાંભળવા ઈચ્છો છો તો એ હવે ટ્રાન્સક્રિપ્ટ થઈને આવશે. એટલે કે એ મેસેજ ટેક્સ્ટમાં લખાયેલો આવશે. એટલે કે વોઇસ મેસેજ હવે તમે ટેક્સ્ટ સ્વરૂપે ફોનમાં જોઈ શકો છો, જે ફોનની સેટિંગમાં જ તમને દેખાશે. જે એન્ડ્રોઈડ એપ ઉપર તો આવી ચૂક્યું છે, પરંતુ iOS પર આવવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે વોટ્સઅપ ટૂંક સમયમાં એને iOS એપ પર લોન્ચ કરશે. આ સાથે જો વાત કરીએ તો હવે આનાથી શું ફાયદો થશે, તો કે તમે ગમે તે જગ્યાએ બેઠા હોય, ચાહે ઓફિસમાં બેઠા હોય કે પબ્લિક પ્લેસ ઉપર બેઠા હોય, તો તમને કોઈ વોઇસ મેસેજ આવે છે તો તમારે બધાની વચ્ચે સાંભળવાની જરૂર નથી. એને તમે ટેક્સ્ટમાં કન્વર્ટ કરી શકો છો. તો આ ફીચર ભારતમાં આવી ગયું છે, પરંતુ આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવાનું, એને એક્ટિવેટ કેવી રીતે કરવાનું, તો એ પણ હું આપને જણાવી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ, આ ફીચરને એક્ટિવ કરવા માટે તમારે કરવાનું છે, જો તમે ડિફોલ્ટ રૂપે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટને ઇનેબલ કરવા માંગો છો તો તમે આ પ્રક્રિયાની મદદથી તેને એક્ટિવેટ કરી શકો છો. આ માટે સૌથી પહેલા વોટ્સઅપ સેટિંગ્સ ઓપન કરો. અહીં તમને ચેટ સેક્શન પર જાઓ, વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટનું ઓપ્શન સિલેક્ટ કરો. આ પછી તેને ઇનેબલ કરો. લેંગ્વેજ પસંદ કરવા માટે અહીં આપેલ લિસ્ટમાંથી કોઈ પણ એક લેંગ્વેજ પસંદ કરો. સેટઅપ ઓપ્શન પર ક્લિક કરો. તમે કોઈ પણ સમયે મોર ઓપ્શન પર ક્લિક કરી શકો છો. સેટિંગ્સમાં જઈને ચેટ વિકલ્પ પર જાઓ. આ પછી તમે ટ્રાન્સક્રિપ્ટ ઓપ્શન પર ક્લિક કરીને ટ્રાન્સક્રિપ્ટ ભાષા બદલી શકો છો. ચેટમાં વોઇસ નોટને ટ્રાન્સક્રાઇબ કરવા માટે વોઇસ મેસેજને થોડી સેકન્ડ માટે પ્રેસ કરો. મોર પર જાઓ અને ટ્રાન્સક્રાઇબ પર ક્લિક કરો. ટેક્સ્ટ ટ્રાન્સક્રિપ્ટ વોઇસ નોટમાં શું કહેવામાં આવ્યું છે તે ટેક્સ્ટ બોક્સમાં બતાવવામાં આવશે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ ફીચર. એટલે કે હવે આ ફીચર ભારતમાં આવી ગયું છે, જે તમે સેટિંગ્સમાં જઈને એક્ટિવેટ કરી શકો છો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.